ભાવનગર રેશન શોપ એસોસિએશનની ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે 4 તારીખના રોજ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું અને 5 તારીખના રોજ ફોર્મ ઉપાડવાનું અને જમા કરાવવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી। રેશન શો એસોસિએશન ચૂંટણીમાં 9 તારીખે નિરીક્ષણ અને 10 તારીખે ફોર્મ ખેંચવાનો અંતિમ દિવસ હતો, જેમાં 2 ફોર્મ આવ્યા છે। બંને ફોર્મ માન્ય રાખવામાં આવ્યા છે અને મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। मतदान पूर्ण थया बाद मत गणतरी हाथ धरवामां आवी हती अने अंते भावनगर रेशन शॉप एसोसिएशननी चूंटणी योजवा जई रही छे त्यारे 4 तारीखना रोज जाहेरनामું बहार पाडवामां आव्युं अने 5 तारीखना रोज फॉर्म उपाडवानुं अने जमा कराववानी प्रक्रिया हाथ धराई हती। रेशन शो एसोसिएशन चूंटणीमां 9 तारीखे निरीक्षण अने 10 तारीखे फॉर्म खेंचवानो अंतिम दिवस हतो, जेमां 2 फॉर्म आव्या छे। બંને ફોર્મ માન્ય રાખવામાં આવ્યા છે અને મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અને મતદાન પૂર્ણ થયા બાદ મત ગણતરી હાથ ધરવામાં આવી હતી। અંતે પ્રમુખ તરીકે સુરેન્દ્રસિંહ માવસિંહ વેગડનો વિજય થયો હતો, જેને લઈને રેશન શોપના ડીલરોમાં ખુશી વ્યાપી ગઈ હતી। સુરેન્દ્રસિંહ માવસિંહભાઈ વેગડને 103 મત મળે છે। એટલે આ તબક્કે આપણે ચૂંટણી પ્રક્રિયાની અંદર આજના આ મતદાન કાર્યક્રમની અંદર ભાવનગર શહેર રેશન શોપ એસોસિએશનના નવા પ્રમુખ તરીકે સુરેન્દ્રસિંહ માવસિંહભાઈ વેગડને આપણે જાહેર કરીએ છીએ। લોકોનો ખૂબ ખૂબ આભાર। બધાએ જમીને જવાનું છે, પછી આપણે જે વાહનો લાવ્યા છે એક જણા એટલે કે મુદ્દા તેની કોક હોય અને એક અહીંયા ચાવી કોટની મોટા ભાઈ મળી છે। મારું નામ પ્રકાશ કોસમિયા, ભાવનગર શહેર રેશન શોપ એસોસિએશનના ચૂંટણી નિરીક્ષક તરીકે મારી નિમણૂક કરવામાં આવી હતી। ભાવનગર જિલ્લા રેશન શોપ એસોસિએશનના પ્રમુખ શ્રી અશોકસિંહજી તરફથી અને 4 તારીખે ચૂંટણીનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું। ત્યારબાદ 5મી તારીખે ફોર્મ લેવાનું અને જમા કરાવવાનું રાખ્યું હતું। ત્યારબાદ 9મી તારીખે ચકાસણી અને 10 તારીખે ફોર્મ પાછું ખેંચવાનું રાખ્યું હતું। એ દરમિયાનની અંદર 2 ફોર્મ આવતા બંને ફોર્મ માન્ય રહ્યા હતા અને આજના આ ચૂંટણી કાર્યક્રમમાં 2 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે અને એ બાબતે આજે મતદાન કરવામાં આવી રહ્યું છે અને જે મતદાનની અંદર પૂરેપૂરી ચકાસણી અને નિષ્પક્ષ કોઈપણ જાતના વાદ વિવાદ વગર આ ચૂંટણીનું આયોજન થઈ રહ્યું છે અને શાંતિથી બધા મતદાન કરી રહ્યા છે, તેનો અમને આનંદ છે। ઓલ ગુજરાત ફેર પ્રાઇસ ઓફ એસોસિએશન આજરોજ ઓલ ગુજરાત ફેર પ્રાઇસ ઓફ એસોસિએશનના
નેજા હેઠળની ભાવનગર શહેર એસોસિએશનના પ્રમુખશ્રીની ચૂંટણી નિર્ધારિત જાહેરનામા મુજબ શિવશક્તિ હોલ ખાતે કરવામાં આવી રહી છે. આ ચૂંટણી ભાવનગર જિલ્લા રેશન્સ ઓફ એસોસિએશનના પ્રમુખ શ્રી અશોકસિંહ સરવૈયાની રાહબારી નીચે તેમના દ્વારા નિમાયેલા ચૂંટણી અધિકારી શ્રી પ્રકાશભાઈ બોસમિયા અને સહાયક ચૂંટણી અધિકારી શ્રી નિલેશભાઈ યાદવ અને ચૂંટણી નિરીક્ષક તરીકે રાજેન્દ્રસિંહ ગોહિલ સોસિયાની નિમણૂક કરી અને ખૂબ જ ગુપ્તતાથી શહેર દુકાનદારોને મતદાન તરીકેના મતદાનનો અત્યારે તેઓ લોકો ઉપયોગ કરી રહ્યા છે અને થોડીવાર પછી નિર્ધારિત સમય બાદ ભાવનગર શહેર એસોસિએશનના પ્રમુખની ચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં આવશે.